નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં, જેની તમે ખૂબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા ગ્રામ સેવક ભરતીની આખરે ઓફિશિયલ જાહેરાત છે એ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા ગ્રામ સેવક અને પશુધન નિરીક્ષકની જે આ નવી બે સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, જીપીએસએસબી દ્વારા નવી બે સરકારી નોકરીની ભરતીઓની જાહેરાત. પશુધન નિરીક્ષકની 112 જગ્યાઓ છે, ગ્રામ સેવકની 500 જગ્યાઓ છે. લાયકાત અને ફોર્મ ભરવાની તારીખો વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો સૌપ્રથમ જે આ શોર્ટ નોટિસ જાહેર કરવામાં આવી છે તમે એ જોઈ શકો છો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર, પંચાયત સેવા વર્ગ 3 પશુધન નિરીક્ષક તેમજ ગ્રામ સેવક સ્વર્ગની ટૂંકી જાહેરાત. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 પશુધન નિરીક્ષક સ્વર્ગની કુલ 112 અને ગ્રામ સેવક સ્વર્ગની 500 જગ્યાઓ. તો પશુધન નિરીક્ષકની કેટલી 112 જગ્યાઓ માટે આ ભરતી થવા જઈ રહી છે અને ગ્રામ સેવકની 500 જેટલી જગ્યાઓ માટે આ ભરતી થવા જઈ રહી છે. અને સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પસંદ કરવા માટે 16/4/2026 થી 7/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. તારીખો ધ્યાનમાં રાખજો. 16/4/2026 થી તારીખ 7/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. તો આજથી જ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે. ઓજસની વેબસાઇટ પર હમણાં જ જે છે એ ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ શરૂ કરી દેવામાં આવશે. ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જે સામાન્ય વર્ગના ઉમેદવારો છે એમને ફી 16/4/2026 થી 7/5/2026 દરમિયાન ભરી દેવાની રહેશે. પછી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ, અન્ય વિગતવાર માહિતીની સૂચનાઓ છે એ પંચાયત ભરતી બોર્ડની વેબસાઇટ અને ઓજસની વેબસાઇટ પર મૂકવામાં આવશે. તો આ વેબસાઇટ જે વિગતવાર જાહેરાત છે એ હજુ સુધી મૂકવામાં નથી આવી, પરંતુ જ્યારે પણ વિગતવાર જાહેરાત મૂકવામાં આવશે તો એનો આપણે આખો ડિટેલની અંદર વિડીયો પણ બનાવીશું. પશુધન નિરીક્ષક 112, ગ્રામ સેવક 500 જગ્યાઓ, 16/4/2026 થી 7/5/2026 દરમિયાન તમે ફોર્મ ભરી શકો છો. કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે. આની અંદર જગ્યાઓની અંદર વધારો ઘટાડો થઈ શકે છે. આ ભરતી પ્રક્રિયા કોઈ પણ કારણોસર રદ કરવાની જરૂર પડે તો એમ પણ થઈ શકે છે. ઓનલાઈન અરજી ભરવાના છેલ્લા દિવસે રાહ ના જોવી, વહેલામાં વહેલી તકે ઓનલાઈન અરજી કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી કન્ફર્મ કરી અને કન્ફર્મેશન નંબર સાચવીને રાખવા માટે જણાવવામાં આવે છે. અને અત્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી પરીક્ષાની તારીખો અંગે કોઈ પણ પ્રકારની જાહેરાત અત્યારે કરવામાં આવેલી નથી. તો આની લાયકાત શું રહેશે એની ઇન્ફોર્મેશન આપણે જ્યારે ઓફિશિયલ આખું વિગતવાર નોટિફિકેશન આવશે ત્યારે જોઈશું. પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો અને કેટલી જગ્યાઓ માટે ભરતી આવી છે એની ઇન્ફોર્મેશન આપણે આજના આ વિડીયોની અંદર જોઈ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.